અને આજે પપ્પાની રસોઈમાં બની રહ્યું છે લાઈવ ગાંઠિયાનું શાક. હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે અને અમે અત્યારે બધું કામ પડ્યું છે, બેસ્યા છે. આ ભાઈને અમે લોકો રમીએ છીએ ઘરની અંદર જ ક્રિકેટ, અને આ લોકોએ છે ને મારે ચીટિંગ કરીને મને છે ને 3rd નંબર આવ્યો. લાસ્ટ થર્ડ નહીં, ચીટિંગ નહીં, સાચું છે. મને 3rd નંબર આવ્યો. ચીટિંગ નહીં ઇધર કાકો. અને ભાઈ પાસે શું કે જે બોલિંગમાં સૌથી વધારે હશે એનો પહેલો, ઓછા હશે એનો, અને સૌથી જન વધારે ઓછા બીજો. તો હર ટાઈમ હું જ ત્રીજો રહેવાની છું. પહેલા જ બોલમાં આરવને આઉટ કરો. યે! આવ્યો છે એની કેટલા પકડા બોલ કરી નહીં શક્યા. જો હું એક બોલ કરીશ તો આપણે જીતી જઈશ. એક બોલ ને એક રન. આ બાપરે, આદવી કેવું રમે છે જો તો બી. અને આ ઉર્વી આ કામાં શું શોધી રહી છે ખંડોલી? આમ અમારા ખજાનામાંથી નીકળ્યું છે જૂના ગુજરાતી મૂવીની સીડી. ગામમાં પિયર્યું, ગામમાં સાસર્યું. પછી આ શની છે. અને આજે પપ્પાની રસોઈમાં બની રહ્યું છે. શું બનાવો છો પપ્પા? લાઈવ ગોઠિયા. શું બનાવો છો? લાઈવ લાઈવ ગાંઠિયાનું ગોઠિયાનું શાક. શાક. જે ગાંઠિયા જાતે જ પાડીને બનાવશે. એનો લોટ, ઘઉં અજમો, ચપટી અજમો, તેલ લઈ કાઢી, સૂકા આખા મરચા, હા લસણ, હા. પછી લાલ મરચું પાવડર અને મીઠું, જીરું. હા, નાખીને ટીચી દઈશું. પેસ્ટ બનાવી દઈશું આની. કમ્પ્લીટ પેસ્ટ થઈ ગઈ છે અહીંયા. એમાં થોડું તેલ એડ કરી દીધું, 2 ચમચી જેટલું. હાલો. એક સાઈડ કઢાઈમાં તેલ મૂકી દીધું, રાઈ નાખી દીધી. અને આના પહેલા જીરું નાખી દીધું. હા, અને આનું શું બનાવશો? ગાંઠિયા બનાવશો ને. અને આ પેસ્ટ બનાવી હતી એડ કરી દેશે પપ્પા. ડુંગળી, કેપ્સિકમ, મરચું, સ્વાદ અનુસાર મીઠું, પાણી, થોડું પાણી એડ કર્યું. અને હવે થોડી વાર શેકાવા દઈશું ધીમા ગેસે. ખીરું બનાવ્યું. ગોઠિયાનું ગાંઠિયાનું ખીરું રેડી. ટામેટા સમાર્યા હતા એ એડ કરી નાખ્યા.
એને હવે શેકાવા દઈશું થોડી વાર. આની અંદર એડ કર્યા છે પપ્પા અમૂલની છાશ 700 ml વાળી છે. એમાં થોડી બાકી રાખી એટલે 500 જેટલી નાખીએ ને પપ્પા? 500 જેટલી નાખવાની છાશ અંદર. કમ્પ્લીટ આવું ઉકળી જાય ને હવે વારો છે ગાંઠિયા બનાવવાનો. હવે પપ્પા ગાંઠિયા બનાવે છે. ઉપરનું ગાંઠિયાને બહુ પાતળું નહીં કરી દેવાનું તો સારા ના થાય. થોડું ઠીક રાખવું હે ને એટલે કમ્પ્લીટ એના ગાંઠિયા પડી જશે. કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આને થોડી વાર ખદખદાવા દઈશું. મસ્ત મજાનું પપ્પાએ આજે ગાંઠિયાની સબ્જી બનાવી છે. અહીંયા ભાત વગાડી રહ્યો છે અને હું રોટલી કરી રહી છું. તો